રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠી ગામે નોબેલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મુલાકાત લેવામાં આવેલ દરમિયાન તેમને પ્રાકૃતિક વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા તથા જગમલભાઈ ડાંગર મજેઠી દ્વારા ઉમાવનનું નિર્માણ કરવામાં આવેલ. આપણે બધાએ ગ્લોબલ વોર્મિંગની વાતો કરીએ છીએ અને સાંભળીએ છીએ, ત્યારે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની અસરો જેવી કે અસાધારણ ગરમી, વરસાદી પેટર્નમાં ફેરફાર, હિમખંડ પીગળવા, ભૂકંપ, વાવાઝોડા વગેરે અનુભવાઈ રહ્યું છે. વૃક્ષારોપણ અને પર્યાવરણનું જતન કરવું ખૂબ જ આવશ્યક અને આપણા સૌની સહિયારી જવાબદારી બને છે. તો વિદેશની ધરતીને પોતાની કર્મભૂમિ બનાવી પરંતુ હર હંમેશા વતનની ધરતીનું ઋણ ચૂકવવા તત્પર માઉમિયાના વંશજો કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકાના ભાઈ બહેનો દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહી છે. આવા જ એક સેવા યજ્ઞ સ્વરૂપ રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીકના મજેઠી ગામે પર્યાવરણ પ્રેમી જગમલભાઈ ડાંગરના સંયોગથી 500 કરતાં પણ વધારે અલગ અલગ વૃક્ષોની પ્રજાતિવાળું સુંદર મજાનું ઉમાવનનું નિર્માણ કરવામાં આવે કે જેમાં લીમડા, પીપળા, વડલા જેવા ઘટાદાર વૃક્ષોની સાથે સાથે અર્જુન સાદર, રૂખડો, બીલી, બોરસલી, સેતુર, ગુલમોહર સહિતના અનેક ઔષધીય અને પશુ પંખી ઉપયોગી વૃક્ષો પણ વાવવામાં આવેલ છે. તો આવતા થોડા વર્ષોમાં આ ઉમાવન એક ઘેઘૂર જંગલ સ્વરૂપ બની જશે કે જે અહીંથી પસાર થતા સેંકડો વટે માર્ગો અને પશુઓ માટે છાયા આપતું વિરાન સ્થાન બનશે. હજારો કલરવ કરતા પંખીઓ અને પતંગિયાઓને આશ્રય સ્થાન અને ખોરાક મળી રહેશે. તો KPSNએ તેના દાતાઓ જગમલભાઈ ડાંગર તથા અન્ય કે જેઓએ આ કુદરતને જીવંત રાખવાના પુણ્ય કાર્યમાં મદદ કરેલ છે તે સર્વેનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. સાથે સાથે સૌ કોઈ તન, મન અને ધનથી આવા સેવા કાર્યોમાં મદદ કરે તેવી પણ અપીલ કરી છે. મારું નામ બારૈયા અચ્યુત છે. હું ધોરણ 5માં ભણું છું. મારી શાળાનું નામ છે નોબલવુડ સ્કૂલ. આજે અમે પ્રકૃતિના ખોળે મજેઠી આવ્યા છીએ. ત્યાં ઉમાવન, રામવન અને ત્યાં પ્રકૃતિ વિશે આપણે ઘણી બધી વાતો શીખવા મળે છે. અમે અનેક ઝાડ જોયા, તેના ઔષધિઓ અને ઔષધિઓનો શું ઉપયોગ છે તે જોયા અને અહીંયા ઝાડવા ઉપર ચડીને આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. મારું નામ હાફિઝા કાદરી છે અને આજે અમે નોબલવુડ શાળામાંથી 100 છોકરાઓ અને 7-8 ટીચર્સ સાથે આજે મજેઠી ગામની મુલાકાતે આવેલા છીએ. અહીંયા મજેઠી ગામમાં અમે જોયું કે અલગ અલગ ઔષધિઓ છે. આખું એક ઉમાવન બનાવેલું છે કે જેમાં જે લુપ્ત થતી જાતિ છે કે જે આ વૃક્ષોની જાતિ કે જે આપણને બહુ ગીરના જંગલોમાં જોવા મળે, એના સિવાય ક્યાંય જોવા મળતી નથી, તેના અહીંયા અમે વૃક્ષો જોયા. એ ઉપરાંત લીમડો, વડલો, પીપળો એવા બધા વૃક્ષો જોયા. એ ઉપરાંત અહીંયા જે જુદી જુદી ઔષધિઓ બનાવવામાં આવેલી છે કે જે ઉગાડવામાં આવેલી છે કે જેનાથી આપણને શું ફાયદો થાય છે એ બધા વિશે અમને માહિતી આપી. અને આજે આપણે જોઈએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ એટલું બધું વધતું જાય છે કે જેના કારણે ગરમી વધતી જાય છે, વરસાદ છે એની જે ગતિ છે એ બદલાઈ ગઈ છે. આપણે જોઈએ તો ભૂકંપ આવે છે, પૂર આવે છે. તો એ જે કુદરતી જે આફતો સર્જાય છે એનું કારણ શું છે? તો આપણે બધા જાણીએ છીએ કે આજે વૃક્ષો કપાઈ જાય છે. આપણે બધા આપણી જે લાઈફસ્ટાઈલને જે એકદમ સેટ કરવા માટે જે વૃક્ષોને કાપીને ત્યાં આપણી બિલ્ડિંગો ઊભી કરીએ છીએ. તો આજે અમે અહીંયા જોયું કે અહીંયા ઉમાવનમાં અનેક 500થી વધારે વૃક્ષો છે અને જ્યાં કુદરતી વાતાવરણ મળે છે અને જે આજે આપણે ઓક્સિજનની ખરેખર જરૂર છે તો જે અહીંયા અમને જોવા મળેલું છે. અને આના માટે જે કાર્યરત છે કે ભાઈ નોર્થ અમેરિકાથી કડવા પટેલ સમાજ છે કે જે આનું સંચાલન કરી રહ્યું છે કે તેઓ આ અલગ અલગ જગ્યાએ વૃક્ષો વાવીને આખું ઉમાવન બનાવેલું છે કે આવતા થોડાક જ વર્ષોમાં ઉમાવન છે એ ઘનઘોર જંગલ જેવું બની જશે. અને આ જંગલમાં અહીંયાથી જે પસાર થશે તે લોકોને ઠંડક માટે એ આરામ કરવા માટે અહીંયા જગ્યા મળશે. આ ઉપરાંત અહીંયા અનેક પશુઓ અને પક્ષીઓને રહેવા માટે પણ ઘર મળશે. તો આ માટે તેમનો ખૂબ ખૂબ આભાર અને નોબલવુડ શાળાનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને અહીંયા આવી સારી એવી પ્રકૃતિમાં મોકલીએ તેમણે. થેન્ક યુ. જય હિન્દ. મારું નામ મારા ભાવસાદ છે અને હું 4થા ધોરણમાં ભણું છું. મારી સ્કૂલનું નામ નોબલવુડ સ્કૂલ છે અને અમે ઉપલેટાથી આવ્યા છે. અમે આજે મટેડી ગામમાં આવ્યા છે. અહીંયા પ્રકૃતિના ખોળે અમે રામવન, ઇસ્કોન પણ જોયું અને એમાં બહુ બધું અમે અહીંયા શીખ્યું પણ છે. અને અહીંયા ઝાડ પર ચડવાની બહુ બધી એક્ટિવિટી અને બીજું બધું છે જેમાં આપણે બહુ મજા કરી શકીએ. અને અહીંયા બહુ સારી આપણને ઓક્સિજન મળે અને બધું ગ્રીનરી અને બધું જોવા મળે છે. સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી
CN24 ન્યૂઝ મોબાઈલ એપ.